ગુડ મોર્નિંગ. જો તમને દેખાઈ જ રહ્યું હશે, આજે અમે વિઝિટ કરવાના છે ફ્યુચર ઓફ મ્યુઝિયમ, એટલે દુબઈની એક સારી પ્લેસ છે. જાયન્ટ ના જાયન્ટ ખાલી ફ્યુચર ઓફ મ્યુઝિયમ બહુ ક્લાસી લાગે છે. નાઇસ લાગે. સી લિફ્ટ અહીંથી અમે લિફ્ટ ઓ વાવ. અને અહીંથી અમે એન્ટર થયા. આટલું મોટું જાયન્ટ જો આવી ગયું છે. આની ટિકિટ ક્યારે લઈ રાખી હતી આપણે? જ્યારે આપણે વિઝા આવ્યા ને ત્યારે બુક કરી ત્યારે. એ રોબોટ આવ્યો. હા 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 જો અલ્યા શું હતું? આવ્યું પાછું આવ્યું. સી હેલો. હાય. હેલો. હા હા લીધી છે ટિકિટ લીધી છે. હા ફ્લાઇંગ કિસ આવે. વોશરૂમ જવાનું. રેસ્ટરૂમ નોટ વોશરૂમ. હા અને રેસ્ટરૂમ કહેવાય. હાય. શું કરવું છે? ક્યાં ઈરાદા હે? ચા કોફી શું જોઈએ? હા હું પાછળ ભાઈ કંટ્રોલ કરે છે. પેલા ભાઈ ત્યાંથી કરી રહ્યા છે. હા તો આવું કંઈક જોવા મળશે એવું લાગે આજે ફ્યુચર ઓફ મ્યુઝિયમ. Simu. Simu. Ada. Oh. Simbo. Yan. Ajoy. Yeah. Jate. Yeah. છોકરું રોડાઈ દીધું આ બેન. બોલાવે છે. સી નમસ્તે. આ રીતે આખી લાઈને અને લિફ્ટ ની ક્યુ છે. લાગતું નહીં અડધો કલાક સુધી નંબર આવે. શું કેવું સાક્ષ? વાંધો નહીં. ક્યારે નંબર આવશે? વેઇટ. બરાબર. હા જોઈ લે. હા કમ્પ્લીટ ફીસ ફીસ છે. સુંદર લાગે છે. અને આ ઉડે છે સમથી ખબર રિમોટથી વિચાર. આઈ નો. સિરિયસલી બહુ મસ્ત લાગે છે. Noise, or you're just uncomfortable with enclosed spaces, please let me know before boarding in so we can find alternative way for you to get to your first chapter. Before that, our digital resident, her name is Aya, she'll be briefing you shortly right on the screen over the side. You know, pay attention on this way. Thank you. Loading the space shuttle. I'd like to welcome you all aboard today's Space Line 2 Order
સીધા અમદાવાદ ઉતારી દેશે. સીધા અમદાવાદ ઉતારશે. નહીં. હા. પડી ગયા આકાશમાં નાખી દીધા. શૂન્યાવકાશ ઇઝ ગોઈંગ ઓન. વાવ, હવે આપણે લોન્ચ થઈ ગયા છે સ્પેસમાં. હવે આઈ. ઓપન થશે. ડાયરેક્ટ Isn't it beautiful? કહેવાનો મતલબ એવો કે ચંદ્ર પર સોલર પેનલ હશે, એ લેઝરમાં કન્વર્ટ કરીને સેટેલાઇટને આપશે. સેટેલાઇટ સૂર્ય જેવી એનર્જી પાછી પૃથ્વી પર આવશે, એટલે સૂર્ય કરતાં વધારે એનર્જી આપણે જનરેટ કરી શકશું પૃથ્વી પર. ધીસ ઇઝ ધ ફ્યુચર ઓફ મ્યુઝિક. અહીંયાથી આવી રીતે ટેપ કરો ને એટલે અહીંયા કંઈક ખુલે. વેલકમ ટુ પાયોનિયર આવી ગયું. તો અહીંયા આ બચ્ચું આવે. What do you have to do? Wow. એ ચેન્જ કરે એટલે કોને કોને આપણે સ્પેસમાં મોકલવાના છે. Teddy bear. જો ત્યાંથી અહીંયા કોકે મોકલ્યું, આપણે અહીંથી કોઈને મોકલવું હોય ને તો જો અહીંયા ફેરવીને અહીંયા લાવ્યા. જો આ બેન ફેરવાય અહીંયા કંઈક આવશે. હા, આપણે અહીંયા લાવવા તો આવે તો અહીંયા. તો અહીંયાથી ને હું અહીંયા આવીશ. જે 3, 2, 1 વેલકમ ટુ પાય. Apply. Mars. ઉડ્યો લ્યા. Mars ambassador. ઉડ્યો એવું બધું કર. સ્કેન કર. જો અહીંયાથી સ્કેન કરો. સાક્ષીબેન ઉડ્યા. એને સ્કેન કર ખાલી. તારો ફેસ સ્કેન કર. ભાઈ ઓટોમેટિક કેમેરો સ્કેન કરે. ભાઈ સાક્ષી ઉડ્યા અહીંયા આવશે. કરતો ફરી આવી રહી ને જો ઉડી. હા હા. Love the earth. સ્પીકર ત્યાંથી અવાજ આવે જોરદાર. તો બહારથી આવવા મળશે અહીંયા, અને અહીંયા ગાડી ને બધું છે જ, બહુ પ્રોપર છે. આ બહારનો રોડ જ્યાંથી આપણે જોતા છીએ
આ ખુલશે પ્લીઝ Garden. ઓપન. હા ખુલી ફ્યુચરનું દુબઈ જોઈ લો. એમનું કહેવાનું એવું કે ફ્યુચરમાં આવી રીતે ઉડતું હશે બધું ક્લિક કર દે. દુબઈમાં જોઈ લો. અને બિલ્ડિંગ ટ્રાન્સફોર્મેશન ત્યાં થતી બિલ્ડિંગ હશે અહીંયા આવી રીતે બદલાતી ऐसे હશે. पकड़. જોઈ લો સનલાઇટ આવે ત્યારે છે, સનલાઇટ જાય ત્યારે છે. અને આવી રીતે ફ્લાઇંગ ઓલા ઉપર બધા ડ્રોન જો મજબૂત. અને મેટ્રો આ લેવલે જતી રહી હશે. જોઈ લો. आपको लेना है उसमें? व्लॉग 2071માં આપણે ફરી રહ્યા છે. ધ હિલ ઇન્સ્ટિટ્યૂટ जंगल. ઉપર જંગલ. ઓ વાવ. એન્ટ્ર આયા વરસાદ આવ્યો. रेन पड़े जो. जतिन सी रेन. नेचुरल. આમ બહુ રિયલ ફીલ થાય છે. રિયલ લાગે. બ્લોગમાં મતલબ એટલે ફીલ નહીં આવે પણ અહીંયા બહુ રિયલ. રિયલ આઈ ફીલ. અહીંયા બધા પ્લાન્ટ્સ છે. ઇન ફ્યુચરમાં છે ને ફાયર રેઝિસ્ટન્ટ ટ્રી બનાવશે લોકો, જેમાં આગ નહીં લાગે અને જે ઓટો હિલ એટલે આખી પૃથ્વીને એમેઝોન જંગલ જે ઓક્સિજન આપે એને હીલ કરી શકા એટલે જલ્દી હીલ થશે કમ્પેર ટુ અત્યારે 2017-1માં. બધા જ ફ્લાવર બધા જ DNA લાઇબ્રેરી છે. ડીએનએ લાઇબ્રેરી. યસ પ્લાન્ટ્સ ના DNA લાઇબ્રેરી. આ બધા પોતપોતાના ડીએનએ છે એવું કે આમ માણસોના બી છે. હ્યુમનનું છે આખું DNA વાળું. હ્યુમન ડીએનએ આ બાજથી દેખાશે કદાચ એવું લાગે. યસ monkey. I don't know this. બધા Isn't rat? ડીએનએ હોર્સ The next row. અહીંયા કંઈક બેન્ડ સ્કેન કરીને તમે ટ્રી ગ્રો કરી શકો છો અને બધા ટ્રીની અલગ અલગ સ્પીસીસ છે અહીંયા એવું કહે છે. સ્કેન યુ હેવ ડન. સ્કેન તો થઈ ગયું. દેન ગ્રો કેમનું કરવાનું? સતીને આ ટ્રી ગ્રો કર્યું. વાવ વાવ મિરેકલ. મિરેકલ્સ. નાઇસ. જો આ રૂટ્સ બી મોટા થાય છે એટલા ઓકે. કાઢી લો. ના હું કરું ગ્રો. હા તું બી કર. આ સેમ સ્પીસીસ નહીં, અલગ સ્પીસીસ ઓનલી. Spotlights are white and read the classifications of your experiment. આ વ્હાઈટ થાય ને પછી થાય એવું કીધું. લેટ ઇટ વ્હાઈટ. કર તો ખરી. These are 6 different genetically modified trees. You'll be watching them grow White as they go type through Yeah. challenges in the forest. વાવ. જે એ લોકો ફાયર રેઝિસ્ટન્ટ ટ્રી બનાવવાના છે. Navigating system. It has 2 interactive screens. One helps you change it to different climates. The other one gives you information about the species that are inside. આ રોડથી Oh. અમે બહુ પાસ થયા. હા આ વ્યૂ છે અહીંયાથી આપણે ક્યાંથી શું કહેવાય આ લિફ્ટમાં બધું જાય છે. આ વ્યૂ હતો ફ્યુચર ઓફ મ્યુઝિયમથી. નીચે ગાડીઓ પ્લેન બધું આવેલું જ છે. જર્ની કન્ટિન્યુઅસ. ચેપ્ટર 3માં આવી ગયા છે. બધું લિટરલી જોવામાં બહુ સુંદર લાગી રહ્યું. સુયે અક્ષય મુમેન્ટ થેરેપી. આ જો જેમ જેમ જઈએ ને એમ એમ અમારી લાઈટ જો આગળ જાય. હા
લાઈક આ બીચ જેવું લાગે ને એના મુમેન્ટ થેરેપી. મુમેન્ટ થેરેપી વાવ, અમારે તો સાક્ષી કેવું લાગ્યું? નાઈસ. જો નાનો બેબી કેવું લાગ્યું? અમેઝિંગ એક્સપિરિયન્સ. હેન્ડ થેરેપી છે અહીંયા. હેન્ડ થેરેપી. શું છે આ સાક્ષી? હેન્ડ થેરેપી. થેરેપી આમ હાથ રાખવાના કીધા હે. કેવું રહ્યું? શું હે? કઈ થયું? કઈ નહીં, એમની ફરજમાં છે આપણને કરાવવું. અહીંયા જો હેન્ડ થેરેપી જેવું હતું તો હાથમાં કંઈક કહેવાય ને આખા હાથમાં મશીન, હા કરંટ જેવું તો નહીં પણ નાનું નાનું કીડીઓ કેડ છે ને એવું એ લોકોએ બનાવ્યું હતું કંઈક વ્યવસ્થિત. અને આ જો ચરકટ, આ કોણ મૂકી દે ખુલ્લા? ક્યુટ લાગે. મને જોવું એટલે મને ચૂંટણી ગણવાનું જ મન થાય. આને ક્યુટ લાગે. એક ઝીણી ચૂંટણી ગણ લીધી હોય. આટલા માળ ચડીને થાક્યા હોય તો તમે એથી સૂતા સૂતા બધું જોઈ શકો. અહીંયા સિટિંગ છે અને અહીંયા સૂતા સૂતા ઉપર જો. તો અમે સૂતા તો ખરી છેલ્લે, તો સૂતા સૂતા ઉપર આવું દેખાય. બધી લેંગ્વેજમાં લખેલું છે हमारे वंशजों के लिए, परिवार के लिए. તમે ઉપરથી જોતા 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 હવે આવીશું ટુમોરો ટુડે. અમે લિફ્ટની રાહ જોઈને આ ગાડીથી રહેવાયું નહીં એટલે સીડીઓથી પગપાળા યાત્રા લીધી અને હવે જ લિફ્ટ આવી એક્ઝેક્ટ. હા હા, જો આવું કંઈક છે ચારે બાજુ. આમાં ગળે છે. શું કહે સાક્ષી, કેવું હે? વાવ, ના દરવાજા ને એવું બી હે અને બધા પર પડાય. અહીંયાથી સ્કેન ક્યુઆર થાય ને અહીંયા આવે ને તમને પરફ્યુમ બનાવી આપે તમારા. એ કંઈ ખબર નહીં હવે શેનાથી બનાવી આપે. જેના આ લોકો ટુડે ટુમોરો કહે છે એ આ છે ઓડી. જો વગર સ્ટેરિંગની કાર, અંદર કોઈ સ્ટેરિંગ જ નહીં, ઓટોમેટિક ચાલશે, બધું જ ઓટોમેટિક એવું એમનું કહેવું છે. જોઈ લો આ એનું મોડલ પ્રોટોટાઈપ. કોઈને બનાવતા આવડતું હોય ટાર્ઝનની જેમ તો ઘેર બનાવી શકે. હું અહીંયા બધું બતાવી દઉં છું અને ઘરે આવીને જેને પૈસા આપી જવાય આપી બી શકાય, કોઈ વાંધો નહીં. હેન્ડલ હંતાડેલું હોય, જરૂર પડે તો જ બહાર આવશે, બાકી ઓટોમેટિક ચાલશે. હેન્ડલ લોકો માટે જ ખાલી બહાર આવશે ત્યારે એવું થશે. સમજો ચોરી કેટલું કરે, હેન્ડલ ક્યાંથી લાવશે? મિસ્ટર બીનની જેમ ઘેરથી. ઓ બે બાજુ દરવાજા ખુલશે. જો લેવલ 4 530 કિલોવોલ્ટની બેટરી, કેટલું ચાલશે? વ્યવસ્થિત ચાલશે. ફીચર ઓફ ન્યૂઝ ઓડીવાળાએ બનાવીને અહીંયા આપી દીધી કે વાપરો નહીં યાર. લાઇટ બાઇટ બહુ મોડલ જોઈ લો, લુક અને કહેવાય. સ્માઈલ કરવાનું કીધું ને એટલે સ્માઈલ કરવાનું. આવડે ખરી હે તને? હોશિયાર તો ખરી. ડાન્સ કરવાનું પેલા એવું કીધું કે તારા બાપા પૈસા ઉડાડશે. Alright. If there's anything else you'd like to see or know, just let me know. Hello, Baba. Can you dance? યસ. હા ડાન્સ કરાય. Hope you like it. હા ગુડ વન. આ જે વોક્સવેગન ગ્રુપની ગાડી ઇન ફ્યુચર આ રીતે ઉડશે એવું મને લાગે. આ માણસને ઉડાડવા માટે છે અને આ ગાડી બી ઉડશે. અંદર જો ફૂડ ડિલિવરી
માટે મેનલી વપરાશે એવું લાગે છે. અને આ જે સાયકલ બાપો કમ્પ્લીટ એક નંબર. આ છે ફ્યુચર ડ્રોન. પેલો ડોગ નીચે સાયબર ડોગ હતો એ રહ્યો. વાહ. ક્લાસિક હેન્ડ, બાયોનિક સોફ્ટ હેન્ડ. કેમેરા બી છે એટલે પ્રોપર ઓપરેટિંગ ફીચર્સ બી આવે. અચ્છા કીડી ડુપ્લિકેટ કીડી હેક્સા. હા, અહીંયાથી એક જ બધો પાવર એકમાં આવશે એવું એમનું કહેવું છે. પછી જો આ એક પવનચક્કીની આટલી બધી પવનચક્કી. વિન્ટેજ પાવર પ્લાન્ટ. ઝીરો બ્લેન્ડ વિંગ બોડી. ઓકે સરસ. કોટ છે. ઓહો 3D બાયો પ્રિન્ટેડ. આ કોટ મેટલ જેકેટ છે. અરે એ તો ઠીક. આ જો પ્લાસ્ટિક સર્જરીની જગ્યાએ આવી રીતે 3D બાયો પ્રિન્ટેડ ઓર્ગેનિક નાક બનાવવું હોય તો બની જાય. ટ્રેનિંગ. ટેસ્લા સૂટ છે આખો. વાવ. ઓકે. એમનું એવું કહેવું છે કે તમે આ વાળા વિઝિટર છો. તો 3 દિવસથી આ તો જોઈ રહ્યા હતા. હવે આજે અંદર અહીં કે ઊભા રહેવાનું સ્ટેન્ડ છે અને આ એરિયો આખું મ્યુઝિયમ. શું કે સાક્ષી, મજા આવી ગઈ ને? હા, અહીંયા આવો તો આવવું જોઈએ. પૈસા વસૂલ લાગશે જ. બિલ્ડિંગ. વાવ. સાક્ષી સામે શું દેખાય? જો સબવે પનીર ટિક્કા મસાલા. મને અને આ છે મેકડી. સબવે આ પતાઈને પછી જઈશું. ના છે દુબઈ. જો અહીંયા શોપિંગ છે. છોકરાઓની બધું વસ્તુ આવી જાય. અમારું છોકરું ગોડું ના થાય સાચવવાનું અહીંયાથી રહે એ બધું જોવાનું નથી. આ બધું કંઈ પરચેસ ના કરે જોવા માટે. જોઈ લો, કીધું તું ને અમારું છોકરું ગાંડું ના થાય. બટ સરસ છે. ફ્યુચર હીરોઝ એટલે નાના બાળકોની વાત થઈ રહી છે. અહીંયા રમવું હોય તો રમી શકાય છે. શકશે. રીતે અહીંયા આર્ટિફિશિયલ બધું આપે. કોફી ઓટોમેટિક, બધું ઓટોમેટિક. વાહ. આ હતું ફ્યુચર ઓફ મ્યુઝિયમ. સાક્ષી આને કેટલા રેટિંગ આપીશ? આને ફ્યુચર ઓફ મ્યુઝિયમના? હા, તો આને હું કહે ને તમને ટિકિટ કઈ રીતે લેવાની ને બધું છેલ્લે કહી દઈશ, પછી તમને મળું. ફ્યુચર ઓફ મ્યુઝિયમમાં અંદર ચાલવાનું ઘણું. અમે 1 વાગ્યાના ગયા હતા. કેટલા વાગ્યા અત્યારે? 4 વાગ્યાએ. તો આવવા જવાનું કેબમાં કર્યું હતું કેમ કે ટ્રાફિકને એનો કોઈ લોચો ના થાય ફટફટ. કેમ કે આમાં તમે પેલું એક ટર્ન બી ભૂલી જાઓ ને તો હજી 15 મિનિટ કે 10 મિનિટ એવરેજ આવી જ જાય ફરવાની. બટ જવાય, વર્થિટ એમ. ટિકિટ લેવાય અને ત્યાં 3-4 કલાકમાં ઘણું બધું જોયું અમે. તો હવે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ક્યાંક જઈએ તો બતાવું તમને. થેન્ક યુ.